નમસ્કાર મિત્રો, આજ આંગણવાડીમાં જે પણ બહેનોને ફોર્મ ભરવાનું બાકી હોય તો મિત્રો આજ છેલ્લો દિવસ છે. અને મિત્રો જે પણ આંગણવાડીમાં જે પણ બહેનોએ કાર્યકર અને તેડાગરમાં જેમને પણ ફોર્મ મિત્રો ભર્યું છે એ આ વિડીયો ખાસ એકવાર સંપૂર્ણ જોઈ લે, કારણ કે ઘણા ખરા મિત્રોએ કંઈક અલગ અલગ ભૂલ કરી હોય. તો મિત્રો આજે આપણે આ વિડીયો તમને સંપૂર્ણ સારી રીતે સમજાય એ રીતે મિત્રો જણાવશું. કઈ કઈ ભૂલ ના હોવી જોઈએ એ બધા જ વિશે મિત્રો આજે ચર્ચા કરવાના છે. ખાસ મિત્રો 3-4 બાબત એવી છે કે તમારે ભૂલ ના થઈ હોય, જો ભૂલ થઈ હશે તો મિત્રો તમારી અરજી રદ કરવામાં પણ આવી શકે. તો મિત્રો ખાસ આજે આપણે જે 3-4 બાબતો છે એના વિશે ચર્ચા કરવાના છે કે કેવી રીતે તમે ફોર્મ ભરેલું છે એ એકવાર સંપૂર્ણ જોઈ લેવું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. મિત્રો આ આંગણવાડી કાર્યકર અને તેડાગરને બંનેને લાગુ પડે છે, પરંતુ મિત્રો આપણે આજે આંગણવાડી કાર્યકરનું ફોર્મ લીધેલું છે, એમાં તેડાગરનું પણ આવી ગયું છે, એટલે કે હેલ્પરનું પણ આવી જશે કે તમારે શું શું ધ્યાન રાખવાની છે. તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ. અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો સૌ પ્રથમ તો તમારે આ જે વેબસાઇટ છે તેના પર લોગિન કરવાનું છે. એ વેબસાઇટ દાખલ કરશો એટલે મિત્રો ગૂગલમાં જઈને તમારે રિક્રુટમેન્ટનો ઓપ્શન આવશે, એના પર અપ્લાય કરવાનું રહેશે. આ તમે બધી પ્રોસેસ કરી દીધેલી હશે મિત્રો, તમે ફોર્મ ભરેલું છે એટલે. અને હવે મિત્રો ત્યાંથી અપ્લાયનો ઓપ્શન આવશે, ત્યાં જવાનું છે. શું શું ધ્યાન રાખવાની છે એ હું તમને અગાઉ જણાવીશ. આ બધી જ બાબત માટે મિત્રો એગ્રી કરી દેવાનું છે. ઘણા ખરા બહેનોએ ભૂલ કરેલી છે એટલે એમના મેસેજ આવતા હોય છે. તો મિત્રો ખાસ પછી તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. આમાં બધી તમારી ડિટેલ દાખલ કરીને, અને મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમારો જે મોબાઈલ નંબર નાખો ને દાખલ કરો એ મિત્રો ખાસ તમારો શરૂ હોવો જોઈએ, અને જીમેલ આઈડી પણ. તો મિત્રો ખાસ એમાં જ તમારે ફોન આવશે અને જીમેલ આઈડીમાં પણ મેસેજ આવી શકે, પરંતુ તમારો ફોન શરૂ હોવો જોઈએ. હવે રજિસ્ટ્રેશન કરીને મિત્રો આગળ તમારે જે જાહેરાત ક્રમાંક ઉપર તમારે તેડાગર અથવા હેલ્પરનું જે તમારી જે ગામમાં કે શહેરમાં જે તમારી જગ્યા હોય ત્યાં તમારે ફોર્મ ભરવાનું છે, એટલે કે કેની જગ્યા છે, આંગણવાડી કાર્યકરની કે હેલ્પરની. પછી તમારે આ બધી ડિટેલ દાખલ કરીને અહીં સબમિટ ઉપર ઓપ્શન પર ટિક કરવાનું રહેશે. હવે આગળ આપણે મિત્રો જોઈએ પછી અહીં તમારે ઓકે દબાવવાનું છે. આ બધી દાખલ ડિટેલ કરીને આપણે જે મિત્રો અગત્યની બાબત છે ને એના વિશે જોવાના છે, એટલે તમને આ સ્પીડથી આપણે તમને જણાવીએ છીએ. હવે મિત્રો અહીં તમારે આંગણવાડી કાર્યકરની મિત્રો આ જે તમારું ફોર્મ છે એ મિત્રો ખાસ તમને અહીં આપેલું છે કે અંગ્રેજી તેમજ ગુજરાતીમાં આ બાબત યાદ રાખવાનું, અંગ્રેજી તેમજ ગુજરાતી બંનેમાં ભરવાનું રહેશે એવું મિત્રો જણાવવામાં આવેલું છે. અને એક બાબત જણાવી દઈએ તમને મિત્રો કે તમારી જે આપણે અગત્યની બાબત છે એના વિશે જોઈએ કે તમે ગુણ તમારા દાખલ કર્યા હશે. દાખલા તરીકે તમારા ગુણ તમે 10મામાં અથવા તો 12મામાં ખાસ યાદ રાખજો, તમે એકાદી વિષયમાં ફેલ છો. આ દાખલા તરીકે તમે મિત્રો ઉદાહરણ આપું છું કે 700 ગુણનું તમારું પેપર હતું 10મામાં, આપણે અંદાજે કેવી છે, 700 ગુણમાંથી તમે 325 ગુણ મેળવ્યા છે, પરંતુ તમે એક વિષયમાં ફેલ છો, 25 માર્ક આવ્યા છે. અને બીજી વાર તમે પરીક્ષા આપી અને એમાં 50 માર્ક આવ્યા. તો મિત્રો અહીંયા 25 માર્ક તમારે કાઢીને અહીંયા 50 માર્ક ઉમેરીને, એટલે કે 700માંથી તમારા કેટલા માર્ક થયા, 700માંથી 350. તો આ તમારે ગુણ દાખલ કરવાના રહેશે. જે તમે બીજી વાર પરીક્ષા દીધી હોય અને તમે પાસ થયા હોય એ ગુણ દાખલ કરવાના રહેશે. આ મિત્રો એક બાબત થઈ, આ ખાસ ધ્યાન રાખવી. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોએ ભૂલ કરેલી છે. અને હવે મિત્રો બીજી બાબત આપણે જણાવી દઈએ, આપણે સાથે સાથે બંને બાબત જણાવી દઈએ કે જો અહીં તમને આપેલું છે કે મામલતદાર શ્રી દ્વારા, ખાસ મિત્રો જે આપણે સ્થાનિક રહેવાસનો દાખલો હોય છે એ તમારે જોઈએ. તો મિત્રો મામલતદાર શ્રી દ્વારા, એટલે કે જે તમે ફોર્મ ભરેલું છે એ આંગણવાડીમાં, ખાસ મિત્રો જે તમારે ફોર્મ ભરવાનું છે આંગણવાડીમાં એ ગામમાં તમે ખાસ 1 વર્ષથી રહેવાસી હોવા જોઈએ. અને જે તમારે સ્થાનિક રહેવાસનો દાખલો કાઢવાનો છે એ મિત્રો 6 મહિના પહેલાં, ખાસ
6 માસ પહેલા હોવો જોઈએ નહીં કાઢેલો. આ બાબત અગત્યની છે, કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોએ પહેલા કાઢેલો હોય તો એમ કહે છે કે ચાલશે, તો મિત્રો ના ચાલે. હવે તમારા ગુણ પણ આવી ગયા. આપણે જે બધી જ માહિતી લગભગ તમને આપી દીધેલી છે, પરંતુ હવે એક આપણે બાબત જણાવી દઈએ કે તમારે જે આપણે કહીએ કે તમારું નામ, ખાસ મિત્રો નામ 12માં કે 10માં, જો તમારું નામ માર્કશીટમાં અને રેશન કાર્ડ, ખાસ મિત્રો શું રેશન કાર્ડ આ બંનેમાં સરખું ના હોય તો મિત્રો શું કરવાનું? તો મિત્રો તમારે સુધારો કરવાનો રહેશે. આધાર કાર્ડ 10માનું 12માનું માર્કશીટ, એલસી, ખાસ મિત્રો યાદ રાખજો કઈ કઈ બાબત ધ્યાન રાખવાની છે. 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, એલસી, આધાર કાર્ડ અને રેશન કાર્ડ, ખાસ આ 4 વસ્તુમાં તમારું નામ સરખું હોવું જોઈએ. બધામાં જ એક સરખું નામ હોવું જોઈએ મિત્રો. આ ખાસ બાબત ધ્યાન રાખવી મિત્રો. જો તમારું નામ સરખું નહીં હોય તો મિત્રો સોગંદનામું કરાવવું પડે, એવું કોઈ ઉલ્લેખ નથી, પરંતુ આપણે સોગંદનામું કરાવવું પડે જો નામ સરખું ન હોય. પરંતુ હજી તમારી પાસે સમય છે. અત્યારે તમે ફોર્મ ભલે ભરી દીધું હોય, પરંતુ જેમાં તમારે એમ થાય કે આધાર કાર્ડમાં મારે નામ અલગ છે અને બીજા બધામાં જ સેમ છે, તો મિત્રો આધાર કાર્ડમાં સુધારવાનો પ્રયત્ન કરવાનો મિત્રો. ખાસ ઘણા ખરા બહેનોને ભૂલ હોય છે, કારણ કે ઘણા ખરા બહેનોને પિયર અથવા તો આપણે કહેશે કે સાસરીઓ હોય તો મિત્રો તમારે નામ અલગ હોઈ શકે. તો મિત્રો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવી. આટલી મિત્રો ખાસ આપણે બાબત હતી કે અગાઉ જે આપણે ભૂલ ન થાય એ બાબતનું ધ્યાન રાખવાનું હતું. અને જે તમે પીડીએફ તમે જે અપલોડ કરેલી છે, જે તમારા પ્રમાણપત્રો, એ મિત્રો ખાસ એકવાર જોઈ લેવા કે તમે કેટલા MBમાં દાખલ એટલે કે અપલોડ કરેલા છે. તો મિત્રો હવે કંઈ પ્રશ્ન હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. બાકી મિત્રો આજે છેલ્લો દિવસ છે આંગણવાડી ભરતીનો ફોર્મ ભરાવાનો. જે પણ બહેનોને ફોર્મ ભરવાના બાકી હોય એ મિત્રો વહેલી તકે ફોર્મ ભરી દે, કારણ કે હવે જો તારીખ વધે ન વધે એ ગૌણ બાબત છે, પરંતુ આ 30 તારીખ છેલ્લી દિવસ છે આંગણવાડી કાર્યકર અને હેલ્પરનો ફોર્મ ભરવાનો. તો મિત્રો જેને ફોર્મ ભરવાનું બાકી હોય એ ફોર્મ ભરી દે. ઘણા ખરા બહેનો રાહ જોઈ રહ્યા છે કે ઉંમરમાં વધારો કરવામાં આવશે કે નહીં આવે. તો મિત્રો હજી સુધી કોઈ જ કાંઈ પ્રક્રિયા આવી નથી. આપણે મિત્રો અગાઉ પણ જણાવ્યું કે જો તમને એવું લાગતું હોય કે ઉંમરમાં વધારો થવો જોઈએ, તો મિત્રો આપણે જે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે એ કોના દ્વારા બહાર પડે છે એ આપણે જોવાનું હોય છે ખાસ મિત્રો. તો ત્યાં તમે જઈને રિક્વેસ્ટ અથવા તો તમે એક અરજી આપી શકો છો. હવે એ અરજી ક્યાં આપી શકો તમે મિત્રો? આ ભરતી રહીને એ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે. ખાસ મહિલા અને બાળ વિકાસ દ્વારા બહાર પાડવામાં આવે છે. તો તમે ત્યાં જઈને તમે રિક્વેસ્ટ કરી શકો છો કે ઓબીસી, SC, STમાં જે તમને લાભ મળવાપાત્ર હોય છે વયમર્યાદામાં 3 વર્ષ, 5 વર્ષ અલગ અલગ મિત્રો હોય છે, તો એ તમે રિક્વેસ્ટ કરીને જો કંઈ આવી શકે નિર્ણય તો મિત્રો તમારો જે ફોર્મ ભરાવાની મર્યાદા છે એ પણ વધી શકે મિત્રો. પરંતુ આજે ખાસ 30 તારીખ છેલ્લો દિવસ છે. તો મિત્રો જે પણ બહેનોને ફોર્મ ભરવાના બાકી હોય, ઘણા ખરા બહેનો અત્યારે આ સ્થાનિક રહેવાસીનો દાખલો કાઢવા માટે લાઈન ઉપર એટલે કે લાઈનમાં ઊભા હોય છે. તો મિત્રો જે પણ બહેનોને બાકી હોય એ ફટાફટ ફોર્મ ભરી દેવું. આજે વેબસાઇટ સ્લો પણ ચાલી શકે, અને જો તમે વધારે કોઈ રિક્વેસ્ટ કરો અથવા તો કોઈ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જો કંઈ આખરી નિર્ણય લેવામાં આવે તો ક્યારેક તારીખ વધી શકે, પરંતુ આપણે આજ છેલ્લી તારીખ છે, વહેલી તકે ફોર્મ ભરી દેવું. તો હવે કંઈ પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. જય હિન્દ.